हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 14.2 પ્રશ્ન 1। 14.2 એ બહુલક આધારિત છે અને આપણે સૂત્ર એના શીખી ગયા છીએ। ઉંમર આપી છે વર્ષમાં અને દર્દીઓની સંખ્યા આપી છે। ઉંમર એટલે આપણા વર્ગ થશે, દર્દીઓની સંખ્યા એટલે અહીંયા લખવું હોય તો લખી દેવાનું, એ FI થશે। 5 થી 15, 15 થી 20 વર્ગ આપેલા છે આપણને। વર્ગ હંમેશા સતત હશે અને વર્ગ લંબાઈ પણ સમાન હશે। 10-10ની વર્ગ લંબાઈ લાગે છે, 15માંથી 5 જાય તો 10 બરાબર। એની આવૃત્તિ આપી છે એટલે 5 થી 15 વર્ષ હોય એવા 6 દર્દી છે, 15 થી 25 વર્ષની ઉંમર હોય એવા 11 છે। એ રીતે માહિતી દર્શાવી છે। માહિતીનો બહુલક અને મધ્યક શોધવાનો છે। બે વસ્તુ શોધવાની છે। ઓકે, તો સૌથી પહેલાં બહુલક શોધીએ, ત્યારબાદ મધ્યક શોધીશું અને બે માપોની સરખામણી કરો અને એ બંને માપ શું દર્શાવે છે એ બતાવવાના છે। હવે બહુલક શોધવા માટે તમારે આ કોષ્ટક ફરીથી દોરવાની જરૂર નથી। ઓકે, અત્યારે તો તમે આ તમારા ચોપડામાં દોરજો, પણ જો પરીક્ષા આવે, પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં લખતા હોય ત્યારે આ કોષ્ટક લખવાની જરૂર નથી, દોરવાની જરૂર નથી। ઓકે, તો સીધું તમે આમાંથી સૌથી પહેલાં આપણે જે બહુલક માટે જરૂરી છે તો અહીંયા આપણે લખીએ, બહુલક શોધવા માટે તો બહુલક શોધવા માટે સૌથી પહેલાં બહુલક વર્ગ શોધવાનો। તો અહીંયા લખીશું બહુલક વર્ગ। કયો વર્ગ પસંદ કરશો આમાંથી? તો આપણને ખબર છે કે આમાંથી સૌથી મોટી આવૃત્તિ જુઓ, કઈ મોટી છે? તો 23 એ સૌથી વધારે છે। તો 23નો જે વર્ગ હશે બહુલક વર્ગ થશે 35 થી 45। ઓકે, 35 થી 45માં આ જે થશે એ L થશે। તો અહીંયા લખીએ છીએ L એટલે બહુલક વર્ગની અધઃ સીમા કેટલી લઈશું? 35। ક્લિયર થાય છે? હા, હવે બીજું લઈશું H એટલે વર્ગ લંબાઈ। કઈ લેશો? તો આ વર્ગમાંથી 45 - 35 કરો, ઉર્ધ્વમાંથી અધઃ સીમા બાદ કરો એટલે વર્ગ લંબાઈ કેટલી મળી? 10। ઓકે, LH થઈ જાય પછી 3F લેવાના છે। તો સૌથી પહેલાં F1, આ જે સૌથી મોટી હોય કઈ થશે? F1। હવે જો આ જે વેલ્યુ હોય ને એમાં બતાવી દેવાની, આ જે કોષ્ટક હોય એમાં। તો આ આપણને મળ્યું છે L, તો અહીંયા હું બતાવી દઉં છું, આ L, એના ઉપરથી વર્ગ લંબાઈ થશે। આ કયું થશે? F1, તો અહીંયા બતાવું છું F1, આ થશે F0 અને આ થશે F2। ઓકે, કોષ્ટકમાં બતાવી દેવાનું એટલે લખતા આપણને સહેલું, ઇઝી પડે। તો હવે અહીંયા દર્શાવું છું F1। F1 એટલે શું થશે? તો બહુલક વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 23। પછી F0, F0 એટલે કઈ? તો 21 છે, પણ કઈ? તો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગના આગળના वर्गनी आवृत्ति कितनी है? 21। ત્યારબાદ F2। ओके, F2 શું? બહુલક વર્ગના આવૃત્તિ છે F2, પણ શું લખવાનું? બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ। બહુલક વર્ગના પાછળના વર્ગની आवृत्ति कितनी है? 40। હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓને, એવું થશે કે સાહેબ આ બધું ગુજરાતી, આ બધું લખવું જરૂરી છે શબ્દોમાં? આ બધું સીધું આ L બરાબર 35, H બરાબર 10, F1 23, F0 21 અને F2 14 લખીએ તો ના ચાલે? ચાલે। જો આ દાખલો 2 ગુણમાં પૂછાય તો આ વચ્ચેના શબ્દો લખવાની જરૂર નથી, સીધી આ જે એની સંજ્ઞા છે LH F1 અને સીધી એની કિંમત। પણ જો દાખલો 3 ગુણમાં પૂછાય તો હંમેશા વચ્ચેની આ વિગત લખવાની જરૂર છે। ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે આપણે તમે આ લખવાની પ્રેક્ટિસ રાખજો, બરાબર? કારણ કે 3 ગુણમાં પૂછાય તો તમારે આ ખબર હોવી જોઈએ। ઓકે,
ચલો હવે સીધું સૂત્ર મૂકીશું. તો સૂત્ર છે બહુલક. બહુલક બરાબર પહેલાં એલ પ્લસ ઓકે 10/200. 10 એટલે શું? F1 માઇનસ F0 થઈ ગયા 10. નીચે 2 102 F1 માઇનસ F0 1 0 અને 2 વાળું એટલે માઇનસ F2. આને કૌંસ કરો ગુણ્યા કરો H. ઓકે એલ હવે કેટલો છે? તો આ કિંમતો અહીંયા મૂકી દઈશું. તો એલ બરાબર 35 વત્તા F0 કેટલો દેખાય છે? તો 23 માઇનસ 21 આ રહ્યો F0. 2F1 એટલે 2 અને F1 કેટલા છે? 23. આ લખ્યા F1 છે. કૌંસ કરવાનો બરાબર એટલે ગુણાકાર છે અહીંયા. F0 એટલે 21 F2 એટલે 14 કૌંસ પૂરો કરો ગુણ્યા H લખવાનું ભૂલવાનું નહીં. H કેટલો છે આપણો? 10. તો આ 3 ને 5 વિગતો શોધ્યા પછી સીધું સૂત્ર મૂકો. સૂત્રમાં એ જે વિગતો મળી છે એની કિંમત મૂકતા જાઓ. સાદરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું છે 35 એમના એમ જ રાખવાના છે. ચલો અંશ છે એની બાદબાકી 23માંથી 21 જાય તો 2. છેદમાં ખાસ ધ્યાન રાખજો પહેલાં કરવાનું છે આનો ગુણાકાર. 23 દુ 46 માઇનસ માઇનસ પ્લસ બરાબર. તો આનો સરવાળો થશે 4 ને 1 5 2 ને 1 3 મોટા કોણ છે 21 તો નિશાની માઇનસ અને ગુણ્યા 10. ગુણાકાર કરો કે ના કરો ચાલે કારણ કે કૌંસ કરેલો છે. ચલો 35 વત્તા 10 બે જોડે ગુણાઈ જાય તો 10 દુ 20 અને નીચે વધશે 11. કે તો 20/11 કરવાનું. નો લસા બસા. આનો છેદ છે ચોકડી ગુણાકાર કરવાનું નહીં પડવાનું. પહેલાં સૌથી પહેલાં આનું સાદું જે ભાગાકાર થતો હોય પછી એનો 35 સાથે સરવાળો બાજુમાં જ કરીએ છીએ. અહીંયા 20/11 11 એકા 11 પોઈન્ટ મૂકી દો 0. ભાગ ચાલશે નહીં બરાબર. 10 તો ફરીથી એક 0 મૂકવો પડશે અને 0 ઉતારો. 11 9 99 1 0 ફરીથી 1.09 આવ્યું. પોઈન્ટ પછી 2 ચાલશે તો અહીંયા લખીએ 1.09. 35 છે 35 ને 36 તો 36.09. આ મળ્યો તમારો બહુલક. ઓકે અને તમે હવે બહુલક મળ્યા પછી બીજું પણ શોધવાનું કીધું છે મધ્યક. ઓકે તો મધ્યક તમે આનો તમારી જાતે શોધવાનો છે ફરજિયાત. ઓકે તો બહુલક શોધશો. બહુલક શોધ્યા પછી મધ્યક શોધશો. મધ્યક શોધવા માટે તમે કઈ રીત વાપરશો? તો આમાં ત્રીજી પદ વિચલનની યુવાઈવાળી રીત સૌથી સારી પડશે. તો એના માટે મધ્યક શોધવા માટે તમારે કોષ્ટક બનાવવું પડશે. એટલે વર્ગ પછી FI પછી XI UI અને FIUI. ઓકે તો એ રીતે તમે મધ્યક શોધશો. અત્યારે હું મધ્યક લખી દઉં છું. તો તમારો જે મધ્યક આવશે એ મધ્યકનો જવાબ છે આ જવાબમાં કંઈક લોચા કેમ છે? અરે રે सेट का लोचा इसमें लोचा है. चलो फिर से करते हैं भागाकार. 20/11 11 एका 11 20માંથી આ જાય તો અહીંયા 9 રહેશે બરાબર. પછી 0.00 .1188 2 0 11 એકા 11 1.81 મળશે. કેટલા? 1.81 સોરી તો અહીંયા મળશે 1.81. તો અહીંયા થશે 36.81. કેટલા થશે? 36.81. અને મધ્યક મળશે 35.37. 35.37 તમારો મધ્યક મળશે. હવે જે જવાબ મળશે એનું અર્થઘટન કરવાનું છે બરાબર. અર્થઘટન એટલે શું? તો મધ્યક એટલે સરેરાશ બતાવે. મધ્યક શું બતાવે? સરેરાશ. અને બહુલક એ સૌથી મહત્તમ બતાવે.
હવે આ 36 ને 35 છે શું? તો 36 અને 35 એ હંમેશા વર્ગમાંથી હોય. શેમાંથી હોય? વર્ગમાંથી. બહુલક અથવા તો મધ્યક જે મળે એ શેમાંથી હોય? વર્ગમાંથી કિંમત હોય. તો બહુલકની કિંમત જો 36.81 હંમેશા જે વર્ગ પસંદ કર્યો હશે ને, બહુલક વર્ગ, આપણો બહુલક વર્ગ કયો હતો? 35. તો એની કિંમત જ હોય. તો એની જે મળી છે એ મહત્તમ આવૃત્તિવાળી મળી હોય. શું? મહત્તમ. તો આ શું છે? તો ઉંમર છે. ઓકે, તો આ જે બહુલક મળ્યો, તો બહુલક માટે શું લખી શકાય? તો સૌથી વધારે દર્દીઓની, સૌથી મહત્તમ જે દર્દીઓની હોય, સૌથી મહત્તમ સંખ્યાવાળા, સૌથી મહત્તમ સંખ્યાવાળા દર્દીઓની ઉંમર 36.81 વર્ષ હોય. ઓકે, બહુલક માટે શું લખવાનું? સૌથી મહત્તમ સંખ્યાવાળા દર્દીઓની ઉંમર. કારણ કે આ જે 36 છે ને વર્ગ છે, વર્ગ આપણો જોશો તો એ ઉંમર છે, વર્ષ છે, તો એ થશે. અને આના માટે જે લખશો ને એ સરેરાશ લખશો, તો એ શું થશે? સરેરાશ દર્દીઓની જે ઉંમર છે, તો એમાં તમે થશે દર્દીઓની સરેરાશ ઉંમર 35.37 છે. ઓકે, એટલે મધ્યક આવે એટલે સરેરાશ અને બહુલક આવે એટલે સૌથી મહત્તમ સંખ્યા. ઓકે, આ થોડુંક અર્થઘટન પણ ઘણીવાર જો 3 ગુણમાં પૂછાય તો આનો અડધો માર્ક્સ હોય છે અર્થઘટનનો. ઓકે, તો આમ તો એકચ્યુઅલી બંને વસ્તુ પૂછાય નહીં પરીક્ષામાં. કાં તો મધ્યક શોધવાનું કહેશે, કાં તો બહુલક શોધવાનું કહેશે. બરાબર, પણ બંને અહીંયા એટલા માટે આપ્યું છે કે આપણને બહુલકની સાથે સાથે મધ્યક પણ આપણને આવડતો રહે, આપણે ભૂલી ના જઈએ એટલા માટે દાખલામાં શોધવાનું કીધું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.